11 સાયન્સ નું ચેપ્ટર નંબર 17 જે છે એનું નામ છે શ્વાસોશ્વાસ અને વાયુઓનું વિનિમય. અહીંયા અને દ્વારા બે શબ્દ આપણને આપવામાં આવ્યા છે જે સ્વાભાવિક છે, અલગ અલગ હોય છે. શ્વાસોશ્વાસની ક્રિયા એ શબ્દનો અર્થ જ એવો થાય જેમાં શ્વાસ લેવો અને ઉચ્છ્વાસ બહાર કાઢવો આ વાત આવે. એને ભેગું થઈ અને શું બોલાય તો કે શ્વાસોશ્વાસ. આની સંધિ તમે છૂટી પાડો શ્વાસોશ્વાસની તો શ્વાસ વત્તા ઉચ્છ્વાસ એવું થાય. બરાબર? એટલે કે ટૂંકમાં શ્વાસોશ્વાસ પ્રક્રિયાની અંદર આપણે શ્વાસ લઈએ એ વાત આવે અને આપણે જે ઉચ્છ્વાસ કરીએ એ પણ વાત આવી જાય છે. પછીનું નામ એવું છે કે વાયુઓનું વિનિમય. વિનિમય શુદ્ધ ગુજરાતી શબ્દ છે. આમ આપણે એનું ઇંગ્લિશ પરફેક્ટ જાણીએ છીએ. વિનિમયનો અર્થ ઇંગ્લિશમાં થાય એક્સચેન્જ. તો વાયુઓનું એક્સચેન્જ કરવું, આપ-લે કરવી. કયા વાયુઓની આપ-લે કરવાની છે તો કે આપણે શ્વાસમાં ઓક્સિજન લઈએ છીએ અને ઉચ્છ્વાસમાં કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢીએ છીએ. તો સ્વાભાવિક છે આપણા ફેફસાની અંદર ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ વચ્ચે એક્સચેન્જ થતું છે. આમ ઓક્સિજન આવ્યો ને આમ કાર્બન ડાયોક્સાઇડ બહાર ગયો, તો એને કહેવાય વાયુઓનું વિનિમય. આપણે હમણાં જ તે 16મા ચેપ્ટરની અંદર એવી વાત કરી કે આપણે મનુષ્ય, આમ તો બધા પ્રાણી માટે લાગુ પડે છે, પણ અત્યારે આપણે હ્યુમન માટે જો વાત કરીએ તો આપણા શરીરની કોઈ પણ પ્રક્રિયા કરવી, જીવ રાસાયણિક પ્રક્રિયા કોઈ પણ કરવી હોય, પછી આંગળી હલાવી હોય, દોડવું હોય, શ્વાસ લેવો હોય, એ બધા માટે શું જરૂર પડે તો કે શક્તિની જરૂર પડે. આ બધા માટે શક્તિની જરૂર પડે છે. અને શક્તિ માટે આપણે ખોરાક લઈએ છીએ ને. આપણે ખોરાક શા માટે લેવો જોઈએ એના જવાબમાં આપણો પહેલો જવાબ ઈ જ આવે, ખોરાક એ આપણે અથવા ગ્લુકોઝ જેવા બીજા કોઈ પણ પોષક તત્વ. દાખલા તરીકે અહીંયા ગ્લુકોઝ આપ્યું છે, એમાં પ્રોટીન, ચરબી, XYZ આ બધું શા માટે લઈએ તો કે આ બધું લેવા પાછળનું મુખ્ય કારણ તો કે આપણે શક્તિની જરૂર પડે છે. હવે ઈ ચેપ્ટરમાં જ્યાં વાત પૂરી થઈ ને ત્યાંથી જ આ વાત ચાલુ થઈ છે. આ બહુ ઇન્ટરેસ્ટિંગ છે કે આપણે એમ કહીએ કે ભાઈ આપણે ખોરાક શા માટે લેવો જોઈએ તો એના આપણે 3 કારણો આપ્યા. એમાંનું સૌથી પહેલું મુખ્ય કારણ શું હતું તો કે શક્તિ મેળવવા માટે. તો આપણે ખોરાક કયો લીધો તો દાખલા તરીકે અહીંયા આપ્યો એની જ વાત કરીએ કે આપણે ખોરાકની અંદર ઓક્સિજન લીધો છે, ગ્લુકોઝ લીધો છે. તો ગ્લુકોઝમાંથી શક્તિ કેવી રીતે મળે? બીજી એક વાત છે એ તમને કહી દઉં. આપણે શરીરની અંદર શક્તિની જરૂર જે છે એનું જે સ્વરૂપ છે એ કઈ એનર્જી આપણા શરીરની અંદર વર્ક કરે તો કે એટીપી, એડેનોસાઇન ટ્રાઇફોસ્ફેટ. આની પહેલા પણ મેં એકવાર તમને આ વાત કરી હતી. એકચ્યુઅલમાં આપણા શરીરમાં એટીપી શરીર સ્વરૂપની શક્તિની જરૂર છે. હવે આપણે ખોરાકમાં લઈએ છીએ શું તો કે ગ્લુકોઝ. દાખલા તરીકે તો ગ્લુકોઝ ઇક્વલ ટુ એટીપી કેવી રીતે? આ કેમ થાય? આ આપણને સવાલ થવો જોઈએ ને. આપણે એવું કીધું કે સ્ટાર્ચ હતી એને તોડવું, એમાંથી આપણે ડાયસેક્રાઇડ બનાવ્યું, ડાયસેક્રાઇડમાંથી આપણે ફાઇનલી મોનોસેક્રાઇડ એટલે ગ્લુકોઝ વત્તા ગ્લુકોઝ કે જે કાંઈ હતું એ બનાવી નાખ્યું. હવે એનું આપણે શોષણ કરીને લોહીમાં લઈ લીધું. તો લોહીમાં ગ્લુકોઝ આવી ગયો એટલે શું? શક્તિ મળી ગઈ.
આપણે શક્તિનું સ્વરૂપ તો એટીપી છે. તો કેવી રીતે આપણને શક્તિ પ્રાપ્ત થઈ, અથવા તો કેવી રીતે આ શક્ય બન્યું? તો આ વિચારવા જેવી બાબત છે. ચાલો, આ વાત સેકન્ડ નંબરની છે. એનાથી વધારે ઇમ્પોર્ટન્ટ બાબત કે આપણે જે શ્વાસોશ્વાસની પ્રક્રિયા કહીએ છીએ, એમાં આપણે જે શ્વાસ લઈએ છીએ, એ શ્વાસની અંદર આપણે શું જોઈએ છીએ? શ્વાસની અંદર આપણે શું લઈએ છીએ? હા વિશાલ. ઓક્સિજન. ઓક્સિજન લઈએ છીએ. આપણે શ્વાસમાં ફક્ત ઓક્સિજન જ લઈએ છીએ? હું કોમન ક્વેશ્ચન પૂછું છું. આપણે શ્વાસમાં ફક્ત ઓક્સિજન જ લઈએ છીએ? તો આપણે તો હકીકતે વાતાવરણમાંથી શ્વાસ લઈએ તો એમાં ઓક્સિજન જ આવે આપણી અંદર, ખાલી વાતાવરણમાંથી. તો વાતાવરણમાં રહેલા તમામ વાયુઓ લઈએ ને, એવું થાય ને ઇનડાયરેક્ટલી. તો પણ આપણે જરૂર કોની છે? ઓક્સિજનની. ઓક્સિજનને તમને બધાને ખ્યાલ જ હશે, આપણે શું કહીએ? પ્રાણવાયુ તરીકે ઓળખીએ. ઓક્સિજનને આપણે પ્રાણવાયુ તરીકે ઓળખીએ ને. શું કામ એને પ્રાણવાયુ કહે? હાલો માની લો કે આપણે ઓક્સિજન ન લઈએ તો શું થાય? આપણા શરીરની અંદર ઓક્સિજનનું કાર્ય શું? તો કે ઓક્સિજન, હમણાં જ મેં તમને જે વાત કરી ને કે આપણે ગ્લુકોઝ લીધો ખોરાકમાં, પણ આપણે જોઈએ છે એમાંથી એટીપી. તો એટીપી, ગ્લુકોઝમાંથી એટીપી બનાવવું હોય ને, તો એના માટે આપણા શરીરના કોષની અંદર, ખાસ કરીને કણાભ સૂત્રની અંદર, એને વિઘટનની પ્રક્રિયા થાય છે. અને વિઘટનની પ્રક્રિયા હકીકતે ઓક્સિડેશન પ્રક્રિયા છે. આ ઓક્સિડેશન પ્રક્રિયા માટે આપણે ઓક્સિજનની જરૂર પડે. એટલે કે પ્રાણીઓના શરીરમાં ઓક્સિડેશન પ્રક્રિયા કરવી તો ઓક્સિજન હોવો આવશ્યક છે. એટલે સજીવને ઓક્સિજનની જરૂર પડે. અને આ જે ઓક્સિડેશન પ્રક્રિયા થાય, ચયાપચયની જેને પ્રક્રિયા કહેવાય, એટલે ચયાપચય એટલે પાચનની વાત નથી કરતા. આ જીવ રાસાયણિક પાચન એટલે કે કોષીય શ્વસનની અહીંયા વાત થઈ રહી છે. આ વસ્તુ આપણે ડિટેલમાં 14મા ચેપ્ટરની અંદર ભણવાના છીએ. અત્યારે આપણે હ્યુમન એનાટોમી ભણીએ છીએ, એટલે એની આપણે પછી વાત રાખશું. તો આ જે પ્રક્રિયા છે એના અંતે, એટલે કે ચયાપચય પ્રક્રિયાના દરમિયાન એમાંથી એક વાયુ ઉત્પન્ન થાય છે, કાર્બન ડાયોક્સાઇડ, જે આપણા શરીર માટે નકામું છે. એટલે આપણે શું કરીએ છીએ? ઓક્સિજનને અંદર લઈએ છીએ, સામે કાર્બન ડાયોક્સાઇડને બહાર મુક્ત કરીએ છીએ, કારણ કે આપણી માટે નકામો છે. એટલે આમ આપણા કોષની અંદર સતતપણે જો ચયાપચયની પ્રક્રિયા ચાલતી રહેવું કરવું હોય, તો આપણા શરીરને સતત ઓક્સિજન મળતો રહે અને એના દ્વારા સતત કાર્બન ડાયોક્સાઇડ મુક્ત થાય. તો આપણે
શું કરીએ છીએ તો કે વાતાવરણમાંથી આ ઓક્સિજન સતતપણે આપણે લઈએ છીએ અને આપણા કોષો દ્વારા જે ઉત્પન્ન થયેલો કાર્બન ડાયોક્સાઇડ છે એ બહાર કાઢીએ છીએ. આ જે પ્રક્રિયા છે વાતાવરણમાંથી ઓક્સિજન લેવો અને આપણા કોષોમાં ઉત્પન્ન થયેલો કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢવો, આ જે પ્રક્રિયા છે એ પ્રક્રિયાને શ્વાસોશ્વાસ એટલે ઇંગ્લિશમાં આપણે એને બ્રીધિંગ તરીકે ઓળખીએ છીએ. શ્વાસોશ્વાસની પ્રક્રિયા એટલે કે બ્રીધિંગ પ્રોસેસ તરીકે આપણે એને ઓળખીએ છીએ. સમજાણી વાત? સામાન્ય રીતે એની માટે કોમન શબ્દ શ્વસન પણ વપરાય. અને શ્વસન એટલે રેસ્પિરેશન, એની અંદર આખી પ્રક્રિયા આવી જાય. શ્વાસ અને ઉચ્છ્વાસ આખી પ્રક્રિયા આવી જાય એને આપણે સામાન્ય રીતે શ્વસન પ્રક્રિયા એટલે કે રેસ્પિરેશન પ્રોસેસ તરીકે ઓળખીએ છીએ. અને આ પ્રક્રિયા આપણે બધાય જાણીએ છીએ કે માણસની અંદર એના શ્વસન તંત્રમાં મુખ્ય ફેફસા રહેલા છે, એના દ્વારા આ વાયુની આપલેની પ્રક્રિયા છે એ થતી જોવા મળે છે. શ્વસન પ્રક્રિયા છે એ જોવા મળે છે અને આપણે બધા અનુભવીએ છીએ. નાકથી આપણે શ્વાસ લઈએ તો ફેફસા સુધી પહોંચે છે એટલે આપણી છાતી ફૂલાય છે અને પાછી સામાન્ય બને છે. આવું આપણે બધાએ અનુભવ કર્યો હશે. અને એવું થવાનું કારણ મેઇન શું? ઉપર નીચે થવાનું છાતી, તો કે મેઇન કારણ છે આપણી શ્વસન પ્રક્રિયા. પાચન પ્રક્રિયામાં રેસ્ટ આવી શકે, આરામ આવી શકે, પણ શ્વસન પ્રક્રિયા આપણે ગર્ભમાં હોય ત્યારથી ચાલુ જ્યારથી થઈ ત્યારથી આપણે જીવીએ ત્યાં સુધી રેસ્ટલેસ પ્રોસિજર છે. એટલે કે એમાં આરામ આવતો નથી. આપણે શ્વાસોશ્વાસની પ્રક્રિયા છે એ અમુક મિનિટ માટે જ રોકી શકીએ. 2 મિનિટ શ્વાસ રોકી દે તો આપણે અધમરા જેવી હાલત થઈ જાય. એનો અર્થ કે આ પ્રક્રિયા સતત ચાલુ રહે છે. આપણે સૂઈ જઈએ, આપણે આરામ કરીએ, પણ શ્વસન પ્રક્રિયા ચાલુ રહે છે. પાચન પ્રક્રિયા એવું નથી કે 24 કલાક ચાલુ જ રહે. એ ખોરાક ઉપર આધારિત છે. તમે કેટલો ખોરાક લ્યો છો એના ઉપર ચાલુ રહે છે, બંધ થાય છે. પણ શ્વસન તો કે કોન્ટિન્યુ ઈચ એન્ડ એવરી મોમેન્ટ એ પ્રક્રિયા છે એ ચાલુ જ રહે છે. આપણા શરીરમાં કન્ટિન્યુ ઓક્સિજન મળવો જરૂરી છે. ઓક્સિજન ન મળે તો આપણા કોષોનું જે ફ્યુઅલ કહેવાય, બળતણ ઈંધણ કહેવાય, એ જ નથી એવું થાય. અને એ ન મળે તો કોષો મંડે મરવા, એટલે આપણી કાર્ય પદ્ધતિ છે એ અટકવા માંડે છે. તો આમ બેઝિક કોન્સેપ્ટ એવો છે કે આપણે જે ખોરાક લઈએ છીએ એનું વિઘટન કરવા માટે આપણે ઓક્સિજન વાપરીએ છીએ. આપણે જે ખોરાક લઈએ એનું વિઘટન શા માટે કરવું પડે? તો કે એનું વિઘટન કરવાનું મેઇન કારણ શું? કે એમાંથી એટીપી સ્વરૂપે શક્તિ ઉત્પન્ન કરવા. અને આ આખી પ્રક્રિયા કરીએ તો એમાં કઈ કચરો ઉત્પન્ન થાય ને. આપણે રીંગણાનું શાક બનાવીએ તો એમાં કઈક કચરો ઉત્પન્ન થાય ને, જેમ કે ડીટીયાની કાટ નાખ્યું હોય તો શું કચરા તરીકે વધે ને. એવી રીતે આ પ્રક્રિયા કરીએ તો એમાંથી કચરા સ્વરૂપે, અથવા તમે એમ કહી શકો કે આ પ્રક્રિયાની બાય પ્રોડક્ટ તરીકે, વધારાની નિપજ તરીકે એમાંથી ઉત્પન્ન થાય છે કાર્બન ડાયોક્સાઇડ. સમજાણું? આ આપણા શરીરમાં કઈ કામમાં નથી આવતો.
એટલે આપણે કાર્બન ડાયોક્સાઇડ ને બહાર ફેંકી દઈએ છીએ, કારણ કે એનો કોઈ ઉપયોગ નથી. એટલે એક વાત. અને ઓક્સિજન ને આપણે અંદર લઈએ છીએ. તો પછી પોઈન્ટ એ આવે કે આપણે આ શ્વાસોશ્વાસની પ્રક્રિયા માટે કયા અંગોની જરૂર પડે? તો શ્વાસોશ્વાસની પ્રક્રિયામાં જે અંગ વપરાતા હોય એને શ્વસન અંગો કહેવાય ને. એટલે શ્વસનાંગો એવો શબ્દ પ્રયોગ કર્યો છે, જેને ઇંગ્લિશની અંદર રેસ્પિરેટરી ઓર્ગન્સ કહેવાય. આપણા અંગો માટે ઓર્ગન શબ્દ વપરાય ને, તો શ્વસન પ્રક્રિયામાં વપરાતા અંગ એટલે એને રેસ્પિરેટરી ઓર્ગન તરીકે ઓળખવામાં આવે છે. હવે તમે અહીંયા વિચાર કરવો જોઈએ. તો આપણે ખાલી માણસની વાત કરીએ પહેલા, બેઝિક પ્રાણીઓની વાત કરી, પ્રાણીઓ ઉપરથી વાત ચાલુ કરીએ. જો આપણે તો અલગ અલગ પ્રાણીઓને શ્વસન માટે અલગ અલગ વ્યવસ્થા હોય છે. બધાય પાસે કઈ આપણી જેમ ફેફસા હોય એવું જરૂરી નથી. આપણે અલગ અલગ પ્રાણીઓના સમૂહની વાત કરવાના છીએ. એ આપણા ચોથા ચેપ્ટરની અંદર આવશે, અલગ અલગ પ્રાણીઓનો સમૂહ. તો પર્ટિક્યુલરલી જે પ્રાણીઓના વિવિધ સમૂહ છે એનું નિવાસ સ્થાન, એની જરૂરિયાત, આ બધાના આધારે શ્વાસોશ્વાસની પ્રક્રિયા કેવી છે તો કે જુદી જુદી છે. એટલે કે પ્રાણીઓના સમૂહમાં શ્વાસોશ્વાસની પ્રક્રિયા એમના નિવાસ સ્થાન અને એના આયોજન સ્તર પ્રમાણે, એટલે આયોજન સ્તર વિશે આપણે ચોથા ચેપ્ટરમાં ભણશું. ટૂંકમાં એની અંદર રહેલા અંગ રચના પ્રમાણે જુદી જુદી છે. જે એકદમ નિમ્ન કક્ષાના પ્રાણીઓ છે, એટલે અહીંયા કીધું છે નીચલી કક્ષાના જે અપૃષ્ઠવંશી પ્રાણીઓ છે, જેમ કે વાદળી, કોષ્ટાંત્રી, ચપટા કૃમિ, આ બધા જે પ્રાણીઓ છે એ O2 અને CO2 આ બંને વાયુ આપણી જેમ જ એને જોઈએ અને નિકાલ કરવાના છે, પણ એની આખી શરીરની સપાટીનો ઉપયોગ કરે છે. આપણે કેમ આના માટે સ્પેશિયલી નાકનો અને ક્યારેક જરૂર પડે તો મોઢાનો ઉપયોગ કરીએ, એમ આ એની સમગ્ર શરીર સપાટીનો ઉપયોગ કરે છે. બરાબર? એટલે ઇનડાયરેક્ટલી આપણે એવું કહી શકીએ કે આ પ્રકારના પ્રાણીઓ છે એનું શ્વસન એ પોતે સામાન્ય રીતે ત્વચા દ્વારા કરે છે. જેમ કે ઉદાહરણ તરીકે કીધું કે ભાઈ અળસિયા છે તો એની ઉપર ભીની ચામડી એ ક્યુટિકલને કારણે છે, એના દ્વારા એ શ્વસન કરે છે. કીટકની વાત કરીએ, કીટકોની, તો એમાં શ્વાસ નલિકાઓ નાની નાની આવેલી છે, નળીઓ, જે વાતાવરણની હવાને શરીરની અંદર દાખલ કરવામાં મદદ કરે છે. આ સિવાય જો જલીય પ્રાણીની આપણે વાત કરીએ, જે પાણીની અંદર રહેતા હોય અને મૃદુકાય હોય, એવાની વાત કરીએ તો એ વાયુના વિનિમય માટે વિશિષ્ટ રીતે એક રચના ધરાવે. આપણે જેમ ફેફસા હોય એમ એને ઝાલર હોય, ઝાલરનો ઉપયોગ કરે છે. અને જે પ્રાણીઓ સ્થલજ છે, એટલે કે જમીન ઉપર રહે છે, એવા પ્રાણીઓ અહીંયા ફેફસાનો
ઉપયોગ કરે છે વાયુના વિનિમય માટે. બરાબર. તો ફેફસા દ્વારા એ વાયુની આપ-લે કરે છે. આપણી પર્ટિક્યુલરલી પૃષ્ઠવંશી માછલીની વાત કરીએ તો એ તો જાલરનો ઉપયોગ કરે જ છે. એમાંય આપણે જો સરીસૃપ પ્રાણીની વાત કરીએ, પછી પક્ષી અને સસ્તન, તો એ બધા ફેફસા દ્વારા શ્વસન કરે છે. તો આ રીતે અલગ અલગ પ્રાણીઓને શ્વસન માટે અલગ અલગ પ્રકારની અંગરચના આવેલી છે. સમજાણું? એ પછી કોષ્ટાંતરી માટે અલગ છે, પૃષ્ઠવંશી માટે અલગ છે. પૃષ્ઠવંશીમાં માછલી હોય તો અલગ છે, સરીસૃપ પક્ષી સસ્તન હોય તો અલગ છે. એવી રીતે કોઈ ઉભયજીવી પ્રાણી, દાખલા તરીકે તો ઉભયજીવી પ્રાણીઓ એની ત્વચા દ્વારા પણ શ્વસન કરી શકે, અને જરૂર પડે એ જમીન ઉપર હોય તો ફેફસા દ્વારા શ્વસન. એટલે એની પાસે બંને ઓપ્શન જોવા મળે છે. એટલે આ રીતે આપણે શ્વસન તંત્ર છે એ અલગ અલગ પ્રાણીઓમાં અલગ અલગ રીતે વિકસિત થયેલું છે અને જોવા મળે છે. શ્વસન અંગ તરીકે કેટલાકમાં ફેફસા છે, કેટલાકમાં જાલર છે. ટૂંકમાં અલગ અલગ પ્રાણીઓની રચના, એ કઈ જગ્યા ઉપર રહે છે, પાણીમાં રહે છે, જમીન ઉપર રહે છે, જમીનમાં રહે છે, એના આધારે એના શ્વસન તંત્રમાં તફાવત જોવા મળે છે.